ની ચેરિટી કમિશનરમાં નોંધણી થયેલી છે અને એ મંદિર સંબંધે 1999માં એક દસ્તાવેજ થયો હતો, જે દસ્તાવેજ અત્યારે હાલ નામદાર હાઈકોર્ટની અંદર જ્યુડિશિયલ પ્રોસિડિંગમાં છે. એના અનુસંધાનમાં અન્ય લોકો દ્વારા, જે આ કામના જે આરોપીઓ છે એમના દ્વારા એક નવો બીજો દસ્તાવેજ બનાવવામાં આવ્યો, જે 2023માં બનાવવામાં આવ્યો હતો અને એ દસ્તાવેજ અનુસાર એ જમીન એમને વેચાણે લઈ લીધેલી હતી. આ જમીન વેચાણે આપવામાં સહલ ઓનર્સના જે તે વખતના જવાબદાર વહીવટદાર બાબુલાલ ડાયલાલ શાહ, પછી મોહમ્મદ અસગર, શેખ નિઝામુદ્દીન દ્વારા આ જમીન છે એ અન્ય 4 વ્યક્તિઓને ટ્રાન્સફર કરવામાં આવી હતી. 7 આરોપીઓ વિરુદ્ધમાં ચેરિટી કમિશનર શ્રી દ્વારા મોકલવામાં આવેલા ફરિયાદી દ્વારા ફરિયાદ આપતા ગઈકાલે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ